હેલો, કેમ છો બધાય મજામાં? ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ ઋષિરાજ, ગુડ ઇવનિંગ શ્રદ્ધા. હેલો હેલો એવરીવન. ચલ બેટા, ઓડિયો વ્યવસ્થિત આવે છે ને? ગુડ ઇવનિંગ તેજલ. ચલો ઝડપથી. ઓડિયો ઓકે, ચલો ઓડિયો કમ્પ્લીટ. વેરી ગુડ, મજા આવી ગઈ. લ્યો, વિડિયો સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે? ઓકે, D3 વેરી ગુડ. ડન 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 ડન. શાબાશ. ચાલો તો શરૂ કરી દઈએ હવે મસ્ત મજાનો આપણો આજનો લેક્ચર. રેડી? ચાલો. कर दिखाओ कुछ ऐसा कि दुनिया करना चाहे आपके जैसा. હેલો બચ્ચા પાર્ટી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સની એકલવ્ય બેચ 2.1 ની અંદર, જેનો ટાર્ગેટ છે ગુજરાત બોર્ડની અંદર ખૂબ જ સારું દરેક બાળકોનું પરફોર્મન્સ થાય એવું. તો આજનો જે આપણો લેક્ચર છે એ છે ક્લાસ 12 નું સેકન્ડ ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો લેક્ચર નંબર 3. આજના લેક્ચરની અંદર આપણે વાતો કરવાની છે બિંદુવત વિદ્યુતભારના લીધે કેટલું સ્થિતિમાન હશે તે. આપણે જે લેક્ચર 1 અને લેક્ચર 2 જો તમારે જોવાનું બાકી હોય તો એ તમારે યુટ્યુબની અંદર પ્લેલિસ્ટની અંદરથી તમને મળી જશે. યુટ્યુબની અંદર જે પ્લેલિસ્ટ હશે એની અંદર તમે જોજો ક્લાસ 12 ગુજરાત બોર્ડ 2022, તો ત્યાંથી તમને એકલવ્ય બેચ 2.1 ના દરેક લેક્ચર તમને મળી જશે. ઓલરેડી 2021 ના બાળકો માટે ફૂલ કોર્સ પહેલેથી અવેલેબલ છે જ. જો તમે એ કોર્સ જોવા માંગો તો એ પણ ત્યાંથી તમે જોઈ શકવાના છો. જે બોર્ડ ઉપરના દરેક લેક્ચર આપણે લીધેલા છે એ છે. હવે 2022 માટેના અલગથી ફરીથી નવા વિડીયો આપણે શૂટ કરીએ છીએ. તો આપણે જે આજનો જે લેક્ચર છે એની અંદર કંઈક આપણે એવી વાતો કરશું બિંદુવત વિદ્યુતભારના લીધે તેની આસપાસ સ્થિતિમાન કેટલું હશે, કેવું હશે. બાળકો, આ ટોપિકને આપણે એકદમ ડીપમાં સમજવાનો છે. રિયલ ફિઝિક્સ કેવું છે એને આપણે ફીલ કરવાનું છે. કેમ કે કીધું એ પ્રમાણે કે ભાઈ એટલું બધું ડીપની અંદર તમને ટેક્સ્ટબુકમાં પણ નહીં જોવા મળે કે અન્ય કોઈ જગ્યાએ પણ કદાચ આટલું ડીપની અંદર તમને નહીં શીખવાડવામાં આવશે. તો પૂરેપૂરું ફોકસ અહીંયા, પૂરેપૂરું બાળકો નોલેજને આજે આપણે મસ્ત રીતે આજે આપણે શીખવાનું છે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુતભારના લીધે કેટલું સ્થિતિમાન હોય એમની જો વ્યાખ્યા યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો વ્યાખ્યા તો કંઈક આપણે આ પ્રકારની આપેલી હતી. તો કે સરજી કોઈ પણ ધારો કે એક્સ અક્ષ અને આપણે જો વાય અક્ષને આપણે પકડવાનો જો પ્રયત્ન કરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષની અહીંયા આપણે સેન્ટર આગળ જો આપણે ઉગમ બિંદુ જે છે, ઉગમ બિંદુ આગળ કેપિટલ ક્યુ ચાર્જ લઈ લઈએ તો એ જે કેપિટલ ક્યુ ચાર્જના લીધે વ્યાખ્યા કંઈક આવી હતી બાળકો. એ કેપિટલ ક્યુની આસપાસનું કોઈ પણ બિંદુ પકડી લઈએ છીએ, બિંદુ પી, તો બિંદુ પી આગળનું જે સ્થિતિમાન એટલે બીજું કાંઈ નહીં, અનંત અંતરે જઈ ત્યાંથી 1 કુલંબ જેટલો જે વિદ્યુતભાર છે એને ત્યાંથી આપણે બિંદુ પી આગળ લઈને આવવાનું. અનંત અંતરેથી 1 કુલંબ જેટલા વિદ્યુતભારને જ્યારે આપણે બિંદુ પી આગળ લઈને આવશું ત્યારે જેટલું આપણે કાર્ય કરશું એ કાર્ય એટલે જ તે બિંદુ આગળનું સ્થિતિમાન થતું હતું. એટલે આ તો બાળકો હતી વ્યાખ્યા. પણ રિયલમાં તમે વિચારો, અનંત અંતરેથી આપણે 1 કુલંબ ચાર્જને બિંદુ પી સુધી લાવીએ છીએ ત્યારે આપણે કહેતા હતા તો એવું કે ભાઈ કરેલું કાર્ય એ સ્થિતિમાન આપશે. પણ એ જે કાર્યનું મૂલ્ય શોધવું એ એટલું બધું ઈઝી તો નહીં હોય ને. થોડુંક તો એ બાળકો એમાં ભેજામારી આપણે કરવી પડશે ને. તો આજનો લેક્ચર એ જ છે. મેનલી આપણે બાળકો કાર્ય જ શોધવાનું છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુએ લઈને આવવા માટે આપણે કંઈક કાર્ય જ શોધવાનું છે ને એના માટે આપણે રિયલ ફિઝિક્સના કોન્સેપ્ટ આપણે શીખવાના છે. તો ચાલો, આર યુ રેડી બચ્ચા પાર્ટી? નવું મસ્ત મજાનો કંઈક નવી વસ્તુ શીખવા માટે ઝડપથી ચેટ બોક્સની અંદર મને જણાવી દો. ચાલો બધા બાળકો રેડી ફોર ન્યૂ થિંગ. તો અહીંયા આપણે આજનો ટોપિક સમજવા માટે આપણે ટેક્સ્ટબુકનું જે થિયરી છે બેટા એને આપણે ઉપાડીએ. ટેક્સ્ટબુકને જો અહીંયા આપણે બોલાવીએ તો કંઈક વસ્તુ આ ટાઈપની થશે. ટેક્સ્ટબુકને બાળકો આપણે અહીંયા એનસીઆરટી ના આપણે અહીંયા પ્રગટ કરેલી છે. ટોપિકનું નામ છે બેટા એનસીઆરટી પ્રમાણે ટોપિક છે 2.3 બિંદુવત વિદ્યુતભારના લીધે સ્થિતિમાન. એમની આપણે વાતો કરવાની છે. તો બિંદુવત વિદ્યુતભારના લીધે જે સ્થિતિમાન છે એના માટે ઉગમ બિંદુએ રહેલા કેપિટલ ક્યુ વિદ્યુતભારનો વિચાર કરો. તો ચાલો આપણે બેટા ઉગમ બિંદુ પર રહેલું કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે તેમનો વિચાર કરે. અહીંયા મસ્ત મજાને આપણે આકૃતિ ડ્રો કરી લઈએ.
બરાબર, કે જેના ઉગમ બિંદુ ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો હોય. ચકાચક આકૃતિ બાળકો તમારે પણ એક્ઝામ માટે ડ્રો કરવાની છે. જેટલી આકૃતિ તમારી વ્યવસ્થિત એટલા જ તમને વધુ માર્ક્સ આવવાની પોસિબિલિટી રહેવાની છે. તો ચકાચક બાળકો આકૃતિ ડ્રો કરવામાં જરાય પણ કંજૂસાઈ કરવાની નહીં. આપણે બેટા મસ્ત મજાનું એક્સ અક્ષ અને વાય અક્ષને બોલાવી લીધેલું છે. એમના ઉગમ બિંદુ ઉપર કેપિટલ કયું જેટલો ચાર્જ મૂકી દીધો છે. ઓકે, તો ટેક્સ્ટ બુકની ફર્સ્ટ લાઈન જે તમે ડ્રો કરો એ લખતું જવાનું. બરાબર, પહેલા બેટા ડ્રો કરવાનું. અહીંયા મસ્ત મજાનું એક્સ અક્ષ આપી દેવાનું નામ, અહીંયા વાય અક્ષ નામ આપી દેવાનું. તો પહેલો મુદ્દો એ જ લખવાનો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે. ચલો હવે નેક્સ્ટ મુદ્દો. ચોક્કસતા માટે ક્યુને આપણે ધન ગણીએ છીએ. આપણે જે કેપિટલ ક્યુ છે બાળકો એને આપણે કેવો ગણી લીધો છે? ધન. કદાચ ત્યાં ઋણ ગણો તો પણ ચાલે, પણ કાં તો ધન અથવા તો ઋણ ગણવું પડશે ને. તો અહીંયા આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે એને ધન માનીએ છીએ. ઉગમ બિંદુથી આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પી આગળ આપણે સ્થિતિમાન શોધવા માંગીએ છીએ. ઉગમ બિંદુથી બાળકો આર સ્થાન સદિશ ધરાવતું કોઈ પણ બિંદુ આપણે લઈ લઈએ છીએ, બિંદુ પી. આમાં ક્યાંક બેટા અહીંયા લઈ લઈએ છીએ ફોર એક્ઝામ્પલ સમજવા માટે બિંદુ પી, જેનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ છે એને આપણે કહી દઈએ છીએ સ્મોલ આર. કેટલું આર? સ્મોલ આર. તો સ્મોલ આર જેટલું સ્થાન સદિશ ધરાવતા અહીંયા કોઈ બિંદુ રહેલો છે, બિંદુ પી. એ બિંદુ પી આગળનું આપણે સ્થિતિમાન શોધવું છે. આનું સ્થાન સદિશ આપણે ઉગમ બિંદુની સાપેક્ષે કહી દઈએ છીએ બાળકો આર. અહીંયા જે સ્થિતિમાન હશે તે સ્થિતિમાનને આપણે શું નામ આપી દઈએ છીએ? વીપી. એ વીપી આપણે શોધવાનો આજના લેક્ચરનો ટાર્ગેટ છે. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. નેક્સ્ટ મુદ્દો એટલા છે જે વ્યાખ્યા. તે માટે સ્થિતિમાન શોધવા માટે આપણે ખબર છે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ લાવવા માટે બાહ્ય બળે વિદ્યુત ભાર પર કરેલું કાર્ય ગણવું પડે. બરાબર, તો આપણે જે વ્યાખ્યાની બેટા એન્ટ્રી થઈ ગઈ છે. હવે બિંદુ પી, હવે ચલો ટેક્સ્ટ બુકનું કામ નથી, હવે પૂરેપૂરું ફોકસ અહીંયા. પી બિંદુ આગળનું આપણે જો સ્થિતિમાન શોધવું છે તો સિમ્પલી વસ્તુ છે, સિમ્પલ વસ્તુ એ છે આપણે અનંત અંતરે જતું રહેવું પડશે બાળકો. કેટલા અંતરે? અનંત અંતરે. તો અનંત અંતરે આપણે જઈ અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર એટલે કે 1 કુલમ વિદ્યુતભારને આપણે ત્યાં મૂકવા જવું પડશે. જો આમાં ક્યાંક ધારો કે અનંત અંતર છે, સમજી લઈએ, માની લઈએ કે આ અંતર જે છે આ અંતરને આપણે અનંત માની લઈએ, ઇન્ફાઇનાઇટ અંતર છે. અને તે ઇન્ફાઇનાઇટ અંતરે બાળકો જે ચાર્જ રહેલો છે તે મસ્ત મજાનો 1 કુલંબ જેટલો રહેલો છે. હવે તે 1 કુલંબ જેટલો જે ચાર્જ છે તે 1 કુલંબ જેટલા ચાર્જને આપણે ત્યાંથી એટલે કે અનંત અંતરેથી પકડી અને આપણે બેટા એને પી બિંદુએ લઈને આવવાનું છે. તો ત્યારે કંઈક બેટા ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું કાર્ય કરવું પડશે. ને એ જે કાર્ય કરવું પડે છે એ કાર્ય એ જ બિંદુ પી આગળનું સ્થિતિમાન બનવાનું છે. વ્યાખ્યા આ છે, યાદ છે ને બેટા? વ્યાખ્યા આ છે. અનંત અંતરેથી આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અથવા તો આપણે જે કાર્ય કરીએ છીએ બરાબર એ કાર્યને જ તે બિંદુ આગળનું સ્થિતિમાન કહે છે. એટલે હવે અહીંયા ખાસ બેટા અમુક બાબતોને સમજજો. હવે જ્યારે તમે 1 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા તમે લાવતા હશો એ ત્યારે બેટા રસ્તાની અંદર જે વિદ્યુતીય બળ લાગવાનું છે તે વિદ્યુતીય બળ કંઈક તમારા ગતિમાર્ગની વિરુદ્ધ ડિરેક્શનમાં લાગશે. જે લાગતું વિદ્યુતીય બળ કંઈક આ ડિરેક્શનની અંદર હોવાનું છે તેને આપણે નામ આપી દઈએ છીએ Fe. બરાબર, એને નામ આપી દઈએ છીએ આપણે Fe. ને આપણે જે કાર્ય જે કરશું એના માટે જે આપણે બાહ્ય બળ લગાડશું તે ઓબ્વિયસલી આપણે તો સ્થાનાંતરની ડિરેક્શનની અંદર જ જવું પડશે. એટલે કે આપણે જે કરેલું કાર્ય F એક્સટર્નલ તે કંઈક એમની વિરુદ્ધ ડિરેક્શનમાં હોવાનું છે. તો અહીં આપણે જ્યારે કાર્યની કેલ્ક્યુલેશન કરીએ ત્યારે આપણે બળ ગુણાકારમાં સ્થાનાંતરની સ્ટોરી કરીએ, પણ થોડુંક લોજિક લગાડજો. આપણે જે બળ લગાડશું તે બળ આપણે ખબર છે પ્રવેગ રહિત ગતિ થાય એમના માટે વિદ્યુતીય બળ જેટલું જ બળ આપણે લગાડીએ છીએ. પરંતુ જ્યારે તે વિદ્યુતભાર એકમધન વિદ્યુતભાર 1 કુલંબ જે છે ત્યારે 1 કુલંબ જેટલો વિદ્યુતભાર અનંત અંતરેથી પી બિંદુ સુધી આવતો હશે બેટા, ત્યારે રસ્તામાં સમજજો, ખાસ આ મુદ્દાને બેટા ખાસ સમજજો. ત્યારે રસ્તામાં દરેક બિંદુ આગળ લાગતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુતીય બળ અલગ અલગ હોવાનું છે. કેમ કે સિમ્પલ વસ્તુ છે ને બેટા, આના લીધે જે લાગતું જે વિદ્યુતીય બળ છે તે અંતર ઉપર આધાર રાખે છે. હવે બાળકો 1 કુલમ વિદ્યુતભારને તમે અનંત અંતરેથી આ જગ્યાએ તમે લાવો છો તો રસ્તામાં દરેક જગ્યાએ અંતર તો બદલાય છે. ધીમે ધીમે તમે કેપિટલ ક્યુ ની બાળકો નજીક આવો છો
ધીમે ધીમે તમે કેપિટલ ક્યુની બાળકો નજીક આવો છો તો જેમ જેમ નજીક આવો છો તેમ આ જે વિદ્યુતીય બળ છે તેમનું મૂલ્ય વધતું જશે. જોજો પહેલી મુસીબત શું આવે છે બાળકો, તો વિદ્યુતીય બળનું મૂલ્ય વધતું જશે. છોકરાઓ, વિદ્યુતીય બળનું મૂલ્ય વધે તો ઓબ્વિયસલી આપણે જે બળ લગાડી એફ એક્સટર્નલ આપણે લગાડીએ છીએ તેમનું મૂલ્ય પણ વધારતું રહેવું પડે. અને જો એફ એક્સટર્નલ નું મૂલ્ય વધતું જાય, પહેલા ધારો કે 5 ન્યૂટન, 10 ન્યૂટન, 15 ન્યૂટન, 20 ન્યૂટન એવું તમે કરો છો, ત્યારે જો તમે કાર્ય શોધવાનો પ્રયત્ન કરો અને બળ ગુણાકારમાં સ્થાનાંતર તમે લખો તો બાળકો આ બળ તમે શું લખો, કેમ કે આ બળનું મૂલ્ય તો કન્ટિન્યુઅસલી બદલાય છે. તો આ કિસ્સો થઈ ગયો છે ચલ બળ વડે થતા કાર્યનો. યાદ છે ને 6થું ચેપ્ટર 11મું ધોરણ, ચલ બળ વડે થતું કાર્ય. ત્યારે આપણે શું કરશું એ પ્રોસેસ હમણાં શીખીએ, પરંતુ આ વસ્તુ દરેકના મગજમાં બેઠી. કાર્ય એટલી સરળતાથી નહીં મળે, કેમ કે બળનું મૂલ્ય દરેકે બિંદુએ બદલવાનું છે. જેમ જેમ નજીક આવશો તેમ તેમ બળ વધતું જાય. દરેક બિંદુએ બળ વધે તો સિમ્પલી તમે બળ ગુણાકારમાં સ્થાનાંતર કરશો તો આ બળ બેટા કેટલા મૂલ્યનું લખો અઘરું પડે. ટપ્પા પડ્યા? આટલી વસ્તુમાં ઝડપથી જરાક ચેટ બોક્સની અંદર મને કહી દઉં તો ચલો. હા, વેરી ગુડ. તો અહીંયા કંઈક નવો રસ્તો અપનાવવો પડશે. નવો રસ્તો શું અપનાવશું? અહીંયા આપણે ચલ બળ વડે થતા કાર્યની સ્ટોરી કરવી પડશે. સર, ચલ બળ વડે થતા કાર્યની સ્ટોરી કેવી રીતે કરશું? ચલ બળ વડે થતા કાર્યની સ્ટોરી આપણે જો કંઈક આવી રીતે કરશું બેટા. હવે માર્ગ જો આપણે અનંત અંતરથી પી બિંદુ સુધી આવીએ તો રસ્તો ઘણો મોટો છે, તો દરેક બિંદુએ બેટા બદલાતું હોય. પરંતુ હું તમને એમ કહું વચ્ચેનું કોઈ એક બિંદુ લઈ લઈએ. વચ્ચેનું બાળકો એક બિંદુ લઈ લઈએ છીએ, તેને નામ આપી દો તમે પી ડેશ, ને ત્યાંથી સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ. છોકરા, બહુ બધું વધારે સ્થાનાંતર નથી કરાવતો. જો આ બહુ જ સૂક્ષ્મ સ્થાનાંતર, આ તો આકૃતિમાં આપણે બહુ મોટું દર્શાવેલું છે, પરંતુ આ જે સ્થાનાંતર થયું છે માનો કે બહુ જ સૂક્ષ્મ છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ડીએક્સ જેટલું છે, બહુ જ સૂક્ષ્મ સ્થાનાંતર છે બાળકો. ડીએક્સ જેટલું સ્થાનાંતર આપણે માની લઈએ. તો જ્યારે તમે બહુ જ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવો તો એટલા સૂક્ષ્મ અંતરની અંદર બળને થોડીક વાર માટે તમે અચળ માની શકો કે સર બળનું મૂલ્ય બદલાતું હશે, પણ જો સ્થાનાંતર બહુ સૂક્ષ્મ, યાર બહુ સૂક્ષ્મ, અહીંયા તો આકૃતિમાં આપણે મોટું બતાવીએ પણ રિયલમાં બહુ સૂક્ષ્મ બાળકો. ડીએક્સ જેટલું સ્થાનાંતર માપો માનો તમે, તો ડીએક્સ જેટલું સ્થાનાંતર માટે બળને તમે લગભગ અચળ માની શકો. તો હું જો અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું, ડીએક્સ જેટલા સ્થાનાંતર માટે બરાબર. અહીં ખરેખર દરેક જગ્યાએ બળનું મૂલ્ય બદલાય છે બરાબર. ઇન્ફાઇનાઇટથી પી બિંદુ સુધી આવતા, પી બિંદુ સુધી આવતા દરેક બિંદુએ બળ બદલાય છે બેટા. એફ બદલાય છે, એટલે ચલ બળનો કિસ્સો થઈ ગયો છે. એફ બદલાય છે, પરંતુ કિંતુ વિંતુ પરંતુ પી ડેશ પાસેથી, એટલે પી ડેશ એટલે કે વચ્ચેનું કોઈ પણ બિંદુ છે. ઓકે, વચ્ચેનું કોઈ પણ બિંદુ છે. પી ડેશ પાસેથી ડીએક્સ જેટલું, પીડીએક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર માટે, ડીએક્સ જેટલું જો આપણે તમે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવો બાળકો, ડીએક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર માટે એફ કેવું ગણી શકાય બાળકો? અચળ ગણી શકાય. એફ અચળ ગણી શકાય છે. એફ એટલે તમે કોઈ પણ બેટા ઇલેક્ટ્રિકલ ફોર્સ હોય કે એક્સટર્નલ ફોર્સ, કેમ કે એક બદલશે તો બીજું બદલવાનું છે. તો આ કિસ્સામાં થતું સૂક્ષ્મ કાર્ય, તો આ માટે થતું કાર્ય ડીએક્સ જેટલું સ્થાનાંતર પણ તો થાય છે ને, મફત તો નથી થતું ભાઈ. ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું સ્થાનાંતર તો થાય છે. તો અહીંયા થતું કાર્ય ડીએક્સ જેટલું સ્થાનાંતર માટે થતું કાર્ય, ડીએક્સ જેટલું સ્થાનાંતર કરાવવા માટે, ડીએક્સ જેટલું સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય, એને આપણે બેટા સૂક્ષ્મ કાર્ય ડીડબલ્યુ ગણી લઈએ. તો સૂક્ષ્મ કાર્ય બરાબર આપણે સિમ્પલી લખી શકવાના છે એફ એક્સટર્નલ ડોટ ડીએક્સ. ડોટ પ્રોડક્ટ છે, આપણે બંને વસ્તુને આપણે સદિશ રીતે લખી શકવાના છે, આપણે ખબર છે. પરંતુ આ તો છે બેટા સૂક્ષ્મ કાર્ય જે થાય છે ને એ
બરાબર. ડીએક્સ જેટલું સૂક્ષ્મ કાર્ય. એનસીઆરટીમાં બાળકો ડીઆર હશે, એમાં ટેન્શન નહીં લેવાનું, આપણે રીતે કોઈ પણ ડીએક્સ ડીઆર એવું આપી શકીએ છીએ. બરાબર. આ થઈ ગયું છે બાળકો સૂક્ષ્મ કાર્ય. હવે જો કુલ કાર્ય શોધવું છે, કુલ કાર્ય, હવે કુલ કાર્ય મેળવવા માટે ચલો પેલા એટલું દરેકને ક્લિયર થયું ને ઝડપથી મને ચેટ બોક્સની અંદર કહી દો તો બાળકો. આ છે સૂક્ષ્મ કાર્ય આપણે શોધવા માટે થતું સૂક્ષ્મ કાર્ય. બળ ગુણાકારમાં સ્થાનાંતર આપણે સૂક્ષ્મ કરેલું છે. હવે ટોટલની વાતો કરશું. ચલો રેવડી રેવડી રેવડી, અરે વાહ, મોજ કરાવી દીધી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો હવે કુલ કાર્ય. બાળકો કુલ કાર્ય માટે આપણે ખબર છે બંને બાજુ આપણે સંકલનનો સહારો લેવો પડશે. હવે થતું કુલ કાર્ય, હવે ઇન્ફાઇનાઇટ થી બિંદુ પી સુધી આવવા માટે થતું કુલ કાર્ય. ઇન્ફાઇનાઇટ થી હવે ઇન્ફાઇનાઇટ થી પી સુધી આવતા થતું કુલ કાર્ય. હવે ખાસ બેટા હવેની જે કેલ્ક્યુલેશન છે ને એટલી ડીપમાં તમને ક્યાંય જોવા નહીં મળે, તો પૂરેપૂરું ફોકસ અહીંયા બેટા. થતું કુલ કાર્ય શોધવા માટે આપણે બંને બાજુ સંકલન લઈ લઈએ. તો અહીંયા ડીડબલ્યુ નું સંકલન, અહીંયા પણ બાળકો સંકલનની અંદર પૂરેપૂરા ફોકસની સાથે એક એક સ્ટેપ જોવાના છે. એફ એક્સટર્નલ ડોટ ડીએક્સ. ચલો સૂક્ષ્મ કાર્યનું બેટા સંકલન કરશો એટલે કે આપણે મળી જવાનું છે ટોટલ કાર્ય. અહીંયા બેટા સંકલન કરેલું છે તેની લિમિટ મૂકવી પડે ને. ક્યાંથી ક્યાં આવીએ છીએ આપણે? તો કે સરજી આપણે અનંત અંતરેથી બિંદુ પી સુધી આવીએ છીએ. એટલે એ અંતર કેટલું છે બાળકો? જો તો બિંદુ પી નું અંતર આર સ્થાન સદિશ ધરાવતું છે ને, એટલે અનંત અંતરેથી આર અંતર હોય ને ત્યાં સુધી આપણે આવવાનું છે. ખબર પડી ને બેટા? અંતર મૂકો ને કંઈક બિંદુ પી નો મૂકી દેતા. અનંત અંતરેથી ઉગમ બિંદુની સાપેક્ષથી અનંત અંતરેથી આર અંતર ધરાવતા આપણે બિંદુ પી સુધી આવવાનું છે. તો લિમિટ મૂકવાની અનંત થી આર. હવે એફ એક્સટર્નલ ને બદલે આપણે બધાને ખબર છે આપણે માઇનસ એફઈ એવું લખી શકીએ. તો આપણે લખી નાખીએ ઇન્ફાઇનાઇટ થી આર. એફ એક્સટર્નલ એમ ને બદલે માઇનસ એફઈ. તો બેટા એ માઇનસ ને જો મેં પહેલેથી બહાર જ લખેલું છે, માઇનસ એફઈ ડોટ ડીએક્સ. આવું શું કામ થયું છે? બ્રેકેટમાં લખી નાખું, બ્રેકેટમાં બાળકો લખી નાખો. આવું શું કામે થયું છે? આપણે બધા જાણીએ છીએ એક્સટર્નલ બળ જે છે એમના બરાબર માઇનસ એફઈ આપણને લોકો લખી શકવાના છે. એમાં કોઈના પપ્પા આપણે ખીજાવવા આવશે નહીં. ચલો આગળ વધીએ, મસ્ત મજાની સ્ટોરી કરીએ પછી. ચાલો હવે એફઈ અને ડીએક્સ વચ્ચેનો એંગલ કેટલો હશે એ થોડુંક જોઈને તમારે કહેવાનું છે. ચલો જોઈને બેટા તમે મગજમાં વિચારવાની ટ્રાય કરજો. જોજો જોઈને બાળકો મગજમાં વિચારવાની ટ્રાય કરજો. જો હમણાં આકૃતિ તમારી સામે પ્રગટ કરું છું, કેમ કે ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટ એટલે આપણે ખબર છે એંગલ મૂકવો પડશે કોસ નો કંઈક. તો આ એફઈ એમ નું એમ, આ ડીએક્સ એમ નું એમ. આપણે ખબર છે ડોટ પ્રોડક્ટ હોય બેટા, તો ડોટ પ્રોડક્ટ હોય તો કોસ આવે છે, પણ કોસની સાથે થીટા જે આવે છે તે થીટા કેટલો લેશો? જો અહીંયા ધ્યાન આપો, સ્થાનાંતર ને વિદ્યુતીય બળ વચ્ચેનો એંગલ કેટલો છે? સ્થાનાંતર અને વિદ્યુતીય બળ વચ્ચેનો એંગલ કેટલો છે? જો સ્થાનાંતર કઈ ડિરેક્શનમાં થાય છે? સ્થાનાંતર બાળકો પી ડેશ થી ડીએક્સ કંઈક આ ડિરેક્શનમાં થાય છે. ખબર પડી ને? ઉગમ બિંદુની તરફ છે, ઉગમ બિંદુની તરફ છે સ્થાનાંતર. અનંત અંતરથી પી તરફ આવે તો સૂક્ષ્મ સ્થાનાંતર જો ઉગમ બિંદુની તરફ છે, અહીંયા વિદ્યુતીય બળ એ ઉગમ બિંદુની બહારની તરફ છે, તો એ બે વચ્ચેનો એંગલ બેટા પરસ્પર વિરુદ્ધ છે, તો 180 લખવું પડે. ખબર પડી ને બધાને? શું કરેલું છે? આ જે એફઈ છે ને આ ડીએક્સ છે, એ બે વચ્ચેનો ખૂણો પ્રેમથી બાળકો 180 લખવું પડશે. તો અહીંયા લખો કોસ 180 ઇન બ્રેકેટ. હું ફરીથી સૂચના આપી દઉં છું. વિદ્યુતીય બળ જે છે તે ઉગમ બિંદુથી બહારની તરફ છે, વિદ્યુતીય બળ એન્ડ જે સ્થાનાંતર થાય છે, સ્થાનાંતર સદિશ જે છે ડીએક્સ ની વચ્ચેનો ખૂણો કેટલો છે? કેટલો છે? તો કે સરજી 180. ચલો હું તમારી જરા ચેટ બોક્સ હું ચેક કરી લઉં, બધું ક્લિયર છે ને? ચલો વેરી ગુડ. શું વાત છે? ડન. શાબાશ. ચાલો આગળ. ચાલો કોસ 180 લખવા જશો, કોસ 180, તો કોસ 180 ની વેલ્યુ તો આપણે માઇનસ થઈ જશે. તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી બાળકો આર સુધી જવાનું છે. એફઈ
dx cos 180 એટલે -1. તો આ માઇનસ માઇનસ બાળકો થઈ જવાનું છે પ્લસ. તો વસ્તુ કંઈક આ ટાઈપની થઈ ગઈ છે, ઇન્ફાઇનાઇટ થી r મસ્ત મજાનું fe dx. પરંતુ હવે અહીંયા એક બેટા લોજિક છે, મસ્ત મજાનું સમજવાનું છે. સમજજો, જો અહીંયા સમજો, જો લોજિક એ સમજવાનું છે. અહીંયા તમે જો dx લેવા જશો, dx એટલે કે શું છે? સ્થાનમાં થતો ફેરફાર, બરાબર? અંતિમ માઇનસ પ્રારંભિક. હવે અંતિમ માઇનસ પ્રારંભિક તમે જો dx માં અંતિમ માઇનસ પ્રારંભિક લેવા જશો ને તો સ્ટોરી કેવી થશે? અહીંયા ધ્યાન આપજો બેટા. dx એટલે કે આમાં ક્યાંક છે બેટા, એટલું સ્થાનાંતર છે, એ છે dx છે. હવે અહીંયા તમે અંતિમ માઇનસ પ્રારંભિક લેવા જાઓ તો જો સ્ટોરી કંઈક અહીંયા સમજો તો અહીંયા આ એટલું છોકરાઓ થાય અંતિમ, બરાબર? એટલું જો સ્થાનાંતર થયેલું છે ને, એટલું આમ સમજો, એટલું સ્થાનાંતર થયું છે. તો આ જે બ્લુ કલરની લાઈન છે એ થઈ ગઈ છે અંતિમ, ને આ લાઈન થઈ ગઈ છે, એ લાઈન થઈ ગઈ છે પ્રારંભિક. ખબર પડી? આને બેટા ઝૂમ કરીને આપણે અહીંયા મેં ડ્રો કરેલું છે. આ વસ્તુને ઝૂમ કરીને મેં અહીંયા સાઈડમાં બતાવેલું છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય ને એટલા માટે. ક્લિયર? આ dx જેટલું સ્થાનાંતર છે, આ અંતિમ છે, આ અંતિમ છે, ને આ છે બાળકો પ્રારંભિક. તો અહીંયા તમે અંતિમ માઇનસ પ્રારંભિક કરશો તો તમારો જવાબ બાળકો ઋણ આવશે. ક્લિયર થયું છે? અહીંયા જો તમે છોકરાઓ અંતિમ માઇનસ પ્રારંભિક કરશો તો તમારો જવાબ ચકાચક જેવો ઋણ આવવાનો છે. તો એ જવાબ ઋણ આવશે, એટલા માટે અહીંયા આપણે dx ને બાળકો ઋણ લખીએ છીએ. નેક્સ્ટ સ્ટેપની અંદર ખાસ ધ્યાન આપજો, ઇન્ફાઇનાઇટ થી r fe. આ જે dx છે તે dx ને આપણે માઇનસ dx લખવું પડે. ઇન બ્રેકેટ હું રીઝન આપી દઈશ પાછું ફરીથી. dx બરાબર અંતિમ માઇનસ અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન કરતા dx ઋણ મળે છે. રેડી? શું કામ ઋણ મળે છે? અંતિમ ઓછા છે, પ્રારંભિક વધારે છે. પ્રારંભિક બાળકો કેવું છે? પ્રારંભિક છે તે વધુ છે, પ્રારંભિક જે છે તે વધુ છે, ને અંતિમ સ્થાન જે છે તે ઓછું બતાવે છે. તો ઓછું માઇનસ વધુ, તો જવાબ બટકા ઋણ આવશે. ચલો ઝડપથી હું તમારી ચેટ બોક્સ વાંચવા માટે આવી જાઉં. ચલો રેડી? ચાલો આગળ વધીએ. તો હવે સિમ્પલ એવું કેલ્ક્યુલેટિવ સ્ટેપ છે. ચલો હવે અહીંયા સંકલનના સ્ટેપ ઉપર ફૂલ ફોકસ સાથે એટેક કરવાનો છે. બહુ સાદું સંકલન છે, અહીંયા કે હાઈફાઈ સંકલન આવવાનું નથી. ચલો અહીંયા લાગતું વિદ્યુતીય બળની હવે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? આ માઇનસ છે તેને આપણે બહાર લખી શકવાના છે. ઇન્ફાઇનાઇટ થી r લાગતું વિદ્યુતીય બળ બધાને ખબર છે કે Q1 એટલે કે કેપિટલ Q, Q2 એટલે કે બેટા 1 કુલંબ છે, અપોન એમની વચ્ચેનું અંતર, એમની વચ્ચેનું બાળકો અંતર ધારી લઈએ કે આ p' આગળનું જે અંતર છે તે x છે, એવું ધારી લઈએ. જે બેટા આ p' આગળનું જે અંતર હતું તે અંતર આપણે ધારી લઈએ. અહીંયાથી આ બિંદુ p' આગળનું જે અંતર છે તે અંતર આપણે કેટલું ધારી લઈએ કે x જેટલું અંતર છે એવું ધારી લઈએ. બરાબર? x જેટલું અંતર જે છે શું છે? ઉગમ બિંદુથી o થી p' નું અંતર ધારેલું છે. બરાબર? x જેટલું. કેમ કે લાગતું બળ શોધવા માટે આપણે અંતરની જરૂર પડશે ને, તો લાગતું બળ શોધવા માટે તે અંતરની જરૂર પડશે. તો અહીંયા આપણે છેદમાં બેટા કે Q1 Q2 અપોન અંતરનો વર્ગ, તો અંતરના વર્ગમાં આપણે કોનો વર્ગ કરશું? તો કે x ના વર્ગનો કરી નાખું સરજી, x વર્ગ. પાછળ dx જશે છે. ચાલો તો આનું આપણે સંકલન કરવામાં ખબર છે, અચળ વસ્તુને બહાર બોલાવી લે તો માઇનસ કે અને કેપિટલ Q અચળ છે, પ્રેમથી બહાર બોલાવી લેવાનું. સંકલનમાં આપણે કરવાનું છે ઇન્ફાઇનાઇટ થી r. છોકરાઓ 1/x², x² છે 1 છે એટલે કે x ની -2 એવું આપણે કરી શકીએ. જો સીધું આ સૂત્ર યાદ હોય મેથ્સ વાળાને તો ચાલે, દોડે, પણ બાયોલોજી વાળાને કદાચ સૂત્ર ભૂલાઈ ગયું હોય એના માટે હું કરું છું. 1/x નો વર્ગ એટલે કે x ની -2 થઈ ગયું છે. તો x ની -2 તમે જેવું કરો તો x ની -2 નું હવે સંકલન આવડી જવું જોઈએ. ઘાતમાં 1 નો વધારો ને છેદમાં તે નવી ઘાત. બાળકો x ની -2 ઘાત તો છે જ, એમાં 1 નો વધારો કરવાનો છે એટલે કે +1, છેદમાં બાળકો નવી ઘાત કરો એટલે -2 + 1.
આ થઈ ગયું છે x ના વર્ગનું dx ની સાપેક્ષે સંકલન. પરંતુ સંકલન પૂરું થઈને જવાબ પૂરો નથી થતો. હજી અહીંયા લિમિટ મૂકવાની તો બાળકો મસ્ત મજાની બાકી છે. તો લિમિટ આપણે મૂકી દેવાની હોય છે ઇન્ફાઇનાઇટ થી r. ઇન્ફાઇનાઇટ થી r ને આપણે અહીંયા લિમિટ મૂકી દઈએ છીએ. તો નેક્સ્ટ વસ્તુ તરફ જો જઈએ તો અંશમાં છે જો તો x ની -2 + 1. તો અંશમાં કેટલી ઘાત થઈ જશે અહીંયા છોકરાઓ? અંશમાં સરજી ઘાત થઈ જશે x ની -1 ને છેદમાં થઈ ગયું છે માઇનસ મસ્ત મજાનું 1. તો અહીંયા આપણે શું લખી શકવાના છે? આ જે -1 છે તેના માઇનસ સાથે જવા દઈએ તો ઇન્ફાઇનાઇટ થી r અને x ની -1 છે. ચલો માઇનસ માઇનસ બાળકો થઈ ગયા છે પ્લસ. x ની -1 છે તો આને 1/x પાછું કરી નાખીએ ને અહીંયા ઇન્ફાઇનાઇટ થી r. હવે જો તમે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવા જાઓ, હવે બેટા અહીંયા સાઈડમાં થોડુંક આપણે એક લીટો પાડી અને અહીંયા જ કન્ટિન્યુ કરી નાખીએ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવા જો હવે તમે જવાનો પ્રયત્ન કરો તો તમારી પાસેની વસ્તુ કંઈક આ ટાઈપની આવશે. જોજો શું છે? kq 1/x એવું છે ને, kq 1/x. તો પ્રેમથી બાળકો લખી નાખવાનું છે kq અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો x ને બદલે પહેલા મૂકી દઈએ અપર લિમિટ માઇનસ x ને બદલે લોઅર લિમિટ. તો 1/∞ will gives you 0. તો થતું કાર્ય આવી ગયું છે અહીંયા kq/r. બરાબર, આટલું કાર્ય થયું છે. વ્યાજે કાર્ય છે ખરેખર બાળકો કાર્ય શું છે? અનંત અંતરેથી 1 કુલંબ જેટલા વિદ્યુત ભારને બિંદુ p સુધી લાવવા માટે થતું કાર્ય. તો છોકરા વ્યાખ્યા મુજબ થતું આ કાર્ય જ શું થયું છે? વ્યાખ્યા મુજબ W એજ બિંદુ p આગળનું સ્થિતિમાન છે. અરે ભાઈ મજા આવી ગઈ. આ તો બાળકો ખરેખર આપણે બિંદુ p આગળનું સ્થિતિમાનનું વેલ્યુ ફાઇન્ડ કરી લીધેલી છે. ધેટ મીન્સ બિંદુ p આગળનું સ્થિતિમાન એટલે કે શું થઈ ગયું છે? kq/r. ગોલ્ડન ઇક્વેશન બાળકો તમારે યાદ રાખવાનું છે. અવારનવાર દરેક જગ્યાએ આપણે યુઝ કરશું ભાઈ. બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન kq/r. આ જ સૂત્રને તમે બીજે બેટા k ને બદલે 1/4πε0 ને જેમ લખવાની ઈચ્છા થાય તો પણ લખી શકવાના છો. અને આની સાથે સાથે બીજી એક વસ્તુ MCQ માટે યાદ રાખવાની, બિંદુવત વિદ્યુતભાર માટે જે સ્થિતિમાન હશે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોવાનું છે. રેવડી? આ છે બાળકો MCQ માટે ખાસ. કોના માટે? MCQ માટે પૂછાય બાળકો. રેડી? કે બિંદુવત વિદ્યુતભારના લીધે જે સ્થિતિમાન છે તે અંતર સાથે ખાલી જગ્યા મુજબ આધાર રાખે છે. તો 1/r મુજબ આધાર રાખે છે. તો આ થઈ ગયું છે તમારો 3 માર્ક્સનો મસ્ત મજાનો વિથ ડિટેલ, એવરી ડિટેલ તાકાત વાળો બેટા ક્વેશ્ચન. રેડી? હવે આ ક્વેશ્ચનના તમને ઓબ્વિયસલી સ્ક્રીનશોટ પાડવાની અંદરથી આમ મન થતું હશે. ચલો તો ઓબ્વિયસલી સ્ક્રીનશોટ પાડવા માટે હું થોડુંક ઝૂમ કરી દઉં એટલે 1 બાય 1 બાળકો 2-3 સ્ક્રીનશોટ લઈ અને તમે એને મસ્ત મજાનું ફેરબુકની અંદર લખી શકવાના છો. ચલો આટલું ક્લિયર છે? રેડી? સૌથી પહેલા તો આ જે ટેક્સ્ટબુકની જે લાઈન છે એ ટેક્સ્ટબુકની લાઈન સૌથી પહેલા તો અંડરલાઈન કરી લેજો. કેટલી લાઈન અંડરલાઈન કરજો? આટલી વસ્તુ લખવાની છે. ઉગમ બિંદુએ એકમ ધન વિદ્યુતભાર રહેલો કેપિટલ ક્યુ નો વિચાર કરો. ચોક્કસતા માટે કેપિટલ ક્યુ ને ધન ગણીએ. ઉગમ બિંદુથી સ્થાન સદિશ કોઈ r હોય તો r સ્થાન સદિશ ધરાવતા બિંદુ p આગળ આપણે સ્થિતિમાન શોધવા માંગીએ છીએ. આપણે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ p' સુધી પહેલા લાવીએ. p' માટે અહીંયા બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું પડે. બરાબર? એટલી બધી ખાલી થોડીક વાર તો કરી લેવાની. બસ પછી આપણે અહીંયા મેથેમેટિકલ સ્ટેપ છે એના ઉપર જતું રહેવાનું છે. દરેક વસ્તુ તમારા મગજમાં ક્રિસ્ટલ ક્લિયર હશે એની સાથે. ચલો પહેલા બાળકો એટલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો પહેલું કામ કરો સ્ક્રીનશોટ. છેલ્લે હું તમારી બેટા ડાઉટ ક્લિયર કરાવું. ચલો એટલું સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. ચલો આગળ વધો. ચલો સેકન્ડ સ્ટેપ બેટા એટલું સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. ચલો ડન. આગળ વધુ. ચલો નેક્સ્ટ લઈ લો એટલો ઝડપથી. 1 મિનિટ અહીંયા થોડુંક 1 મિનિટ. ચાલો આ લઈ લો. આ નથી લખવાનું બેટા, આ પછી આ પાછળનું છે. ક્યાંક કોપી પેસ્ટ બેટા ભેગું બધું ન માર દેતા. ચલો છેલ્લો બેટા સ્ક્રીનશોટ આ લઈ લો. આ ટાઈપનું બેટા મેથેમેટિકલ સ્ટેપ તમે
તમારે લખવાના છે ફેરબુકની અંદર. ક્લિયર? ચલો ઝડપથી મને બાળકો D3 ની કમેન્ટ આવે તો D3. ચલો ઝડપથી. બરાબર? ચલો હવે હું જરાક તમારા બધાની હું હે ને ચેટ જોઈ લઉં. જેને પ્રોબ્લેમ હોય ને ઝડપથી હું ચેટ જોઈ લઉં. ઓકે, અહીંયા ક્યાં દેખાય છે? ચલો વેરી ગુડ. ચલો ખૂબ સરસ, કોઈને પ્રોબ્લેમ જ નથી, બધા D3 જ બોલે છે. અરે વાહ રે વાહ, છોકરા મોજ કરાવી દીધી. તો આઈએમપી ક્વેશ્ચન છે બાળકો 3 માર્ક્સ માટે. રેડી? હવે અમુક કહે કે સર આ D3 એટલે શું? ચલો કહી દો ને બાળકો, તમે જ કહી દો D3 એટલે શું. ચલો જેને ખબર હોય કહી દો D3 એટલે શું. રેડી? ચાલો તો પછી મહાદેવનું નામ લઈ મસ્ત મજાનો આજનો લેક્ચર બાળકો અહીંયા પૂરો કરીએ. પરંતુ એ સિવાય લેક્ચર પૂરો કરીએ એ પહેલા થોડુંક એવું ટેક્સ્ટ બુકની અંદર એક વસ્તુ છે એ થોડુંક સમજી લો. ટેક્સ્ટ બુકની અંદર બાળકો તમને અહીંયા ગ્રાફ આપેલા હશે સાઈડમાં. જો ખાલી અહીંયા જગ્યા છે, ખાલી હું તમને બતાવી દઉં છું. ટેક્સ્ટ બુકની અંદર એક નાનકડી એવી વસ્તુ, બેટા આ ટોપિક પૂરો થાય પછી હશે તો જો ખાલી એક વખત જનરલ નોલેજ માટે એ વસ્તુ પણ જોઈ લો. ટેક્સ્ટ બુકની અંદર કંઈક બેટા આવું પણ તમને આપેલું છે છેલ્લે કે ભાઈ તમે જો ગ્રાફ ડ્રો કરવાનો પ્રયત્ન કરો, બરાબર, ગ્રાફ બાળકો જો તમે ડ્રો કરવાનો પ્રયત્ન કરો, અહીંયા જો તમે લઈ લો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આર, એમનો જો તમે ગ્રાફ બાળકો ડ્રો કરો તો આપણે બધાને ખબર છે વિદ્યુત ક્ષેત્ર જે છે તે ચલે છે બિંદુવત વિદ્યુતભાર માટે ચલે છે 1/r². અને જે સ્થિતિમાન છે હમણાં જ આપણે જોયું કે Q/r છે, તો સ્થિતિમાન ચલે છે 1/r. તો બંને વસ્તુ બેટા અંતર સાથે ઘટવાની જ છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઝડપથી ઘટશે કેમ કે એમાં 1/r² છે. અને સ્થિતિમાન ઘટશે પણ ધીમે ધીમે ઘટશે. એટલે જો સ્થિતિમાનનો ગ્રાફ તમે આ ટાઈપનો ડ્રો પેલા કરો, બરાબર, અંતર સાથે ધારો કે આ ઘટે છે. આ જે વ્હાઇટ કલરની જે લાઈન છે બેટા, વ્હાઇટ કલરની લાઈન તમને શું બતાવે છે? સ્થિતિમાન. બરાબર, જો પહેલા સ્થિતિમાન વધારે છે પછી જેમ જેમ અંતર વધે તેમ તેમ સ્થિતિમાન ઘટવાનું છે. અને જો ગ્રીન કલરની લાઈનથી જો તમે વિદ્યુત ક્ષેત્રને બતાવવાનો પ્રયત્ન કરો, વિદ્યુત ક્ષેત્ર અને ગ્રીન કલરની લાઈનથી, તો એ પણ અંતર સાથે ઘટવાનું જ છે. અંતર ઘટે તેમ ઘટવાનું જ છે, પણ એ ખૂબ જ ઝડપથી બાળકો ઘટશે. ખૂબ જ ઝડપથી ઘટે છે. એટલે એનો ગ્રાફ થોડોક આ ટાઈપનો થશે. બરાબર, આ પણ અંતર સાથે ઘટે છે, આ પણ અંતર સાથે ઘટે છે, પણ વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટે છે અને સ્થિતિમાનમાં ઘટવામાં થોડોક ટાઈમ લાગે છે. બરાબર, તો આ ટાઈપના ગ્રાફ હશે છેલ્લે. યાદ રાખજો આ વસ્તુ MCQ માટે, આ બંને IMP છે ફોર MCQ. રેવડી? ચલો તો આનું જેટલાને પણ આ લાઈવ ક્લાસ મિસ થયો હશે તે લાઈવ ક્લાસ એ લોકોને YouTube ઉપર અવેલેબલ થઈ જશે. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ.